વિદ્યાર્થી મિત્રો, તમને મારો અવાજ સંભળાય છે? ગુડ. તો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ગણિતના આ ઓનલાઈન લાઈવ ક્લાસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7ની અંદર સંકલન, એમાં પણ અનિયત સંકલનનો જે ભાગ છે એ આપણે ભણી રહ્યા છીએ. આની અંદર સ્વાધ્યાય 7.3 સુધી આપણે ચર્ચા કરી, જાણકારી પ્રાપ્ત કરી. આજના લેક્ચરમાં થોડાક વિશિષ્ટ પ્રકારના વિધેયોના સંકલનના સ્વરૂપ, સૂત્રો આપણે જોવાના છીએ અને એને આધારે થોડા દાખલા પણ આપણે જોઈશું. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલિત, એના માટેના સૂત્રો છે, ધ્યાનથી જોઈશું. સંકલનમાં dx અપન x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. ધ્યાનથી જોશો મિત્રો, x નો વર્ગ છે અને x સાથે કોઈ પણ સહગુણક નથી, એ તમે ધ્યાન રાખશો. આનું સંકલન થશે 1/2a log માનાંકમાં x માઇનસ a ભાગ્યા x પ્લસ a પ્લસ c. આ સાબિત કરવું હોય તો આપણે આ વિધેયનું વિકલન કરીએ તો આપણને આ પદ મળશે. તો આનું સંકલન આ રહ્યું. ચલો, એ જ પ્રકારે બીજા પણ સૂત્ર ભણતા રહીશું આપણે. સંકલનમાં 1/a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. વિદ્યાર્થી મિત્રો, ફરક માત્ર એક ચિહ્નનો છે. આ બંને સમાન પ્રકારના છે. આમાંથી માઇનસ કોમન લઈને આપણે આ પ્રકારનું પણ પદ રૂપાંતરિત કરી શકાય, અથવા a માઇનસના કારણે અંશ અને છેદના સ્થાન બદલી જશે. x પ્લસ a ડિવાઈડ બાય x માઇનસ a પ્લસ c. અહીંયા પ્રથમ a છે તો અહીંયા a પ્લસ x લખીએ કે અહીંયા a માઇનસ x સમાન જ છે, કારણ કે માનાંક એ ધન કિંમતો આપે છે. બોલો, ખ્યાલ આવી જાય? a પહેલું હોય તો એ રાખી શકાય, x પણ લઈ શકાશે. ચલો, એકદમ ક્લિયર મિત્રો. બીજું સૂત્ર છે 1/x સ્ક્વેર વત્તા a સ્ક્વેર dx. પ્લસ છે એટલે a આગળ હોય કે x આગળ હોય, સૂત્ર સમાન બનશે. અને સૌથી વધુ વખત વપરાતું આ સૂત્ર છે 1/a tan ઇનવર્સ x અપન a પ્લસ c. વિદ્યાર્થી મિત્રો, આનું આપણે કોટ ઇનવર્સમાં પણ સૂત્ર બનાવી શકીએ. કોટ ઇનવર્સમાં પણ એ આવશે માઇનસ 1/a કોટ ઇનવર્સ x અપન a. ખ્યાલ આવી જાય છે? માઇનસ 1/a કોટ ઇનવર્સ x અપન a પ્લસ c. મૂળ એક જ સૂત્ર આપણે યાદ રાખવાનું છે અને આના ઉપરથી આ જવાબ પણ મળી શકે. આ કેવી રીતે લાયા? તો ત્રિકોણમિતિય પ્રતિવિધેય ઉપરથી tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2. તો આની બદલીમાં આ પદ માઇનસ આ લખાય. એને જ્યારે 1/a વડે ગુણીએ ત્યારે અચળ સાથે મળી અને આવું થઈ જશે. ચલો, હવે આ જ પ્રકારના સૂત્ર છે પણ થોડો ભેદ છે. 1/√x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આવું હોય તો સૂત્ર આવશે log માનાંકમાં x પ્લસ √ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c.
એ જ પ્રકારે 1/√a² માઇનસ x² હોય. અચ્છા જુઓ, હવે અહીં જરાક સુધારો આપણે કરવો છે. આની અંદર x² માઇનસ a² હોય કે x² પ્લસ a², આ બંનેમાં જો રૂટ આવી જાય તો સૂત્ર આપણે આ જ મૂકવાનું થશે, log x પ્લસ. હલો, આ કોનો અવાજ છે ભાઈ? હલો, x પ્લસ √x² પ્લસ a² પ્લસ c, આ પ્રકારે આપણે સૂત્ર બનાવવાનું રહેશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રમાં વચ્ચે માઇનસ હોય કે પ્લસ હોય, માત્ર આ જ સ્થાન ઉપર ફરક પડે છે. અહીંયા તો પ્લસ જ રહેશે. જરા ધ્યાનથી આપણે જોઈશું. અને બીજું આ એક સૂત્ર છે જે વધુ વપરાય છે, 1/√a² માઇનસ x² dx. આનું સૂત્ર છે sin ઇન્વર્સ x/a પ્લસ c. બોલો, ખ્યાલ આવી જશે? તો આવી રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કરવાની રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ ખાસ આપણે ધ્યાન આપીશું. અને અહીંયા એ જે છે એ ધન હોવું જોઈએ. આની કન્ડિશન છે, આપણે યાદ રાખીશું, એ ધન રહેવું જોઈએ. બધા વિદ્યાર્થી મિત્રોને મારો અવાજ સંભળાય છે? અને સ્ક્રીન દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ગુડ. ચલો, હવે આના લગતા થોડાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર જે છે એ તમને આવડશે જ, પરંતુ સૂત્રની પ્રેક્ટિસ અને એની એપ્લિકેશન કરતા જ રહેવાની છે. એટલે તમારે સંકલનની નોટની અંદર શરૂઆતના 3 પાનામાં સૂત્રો નોંધ કરવાના, અથવા કોઈ પણ દાખલા માટેની નોંધ હોય તો એને પણ તમારે ત્યાં જ લખવાની. એટલે આખા ચેપ્ટરનું રિવિઝન કરતા પહેલા આપણું ધ્યાન પેલા સૂત્રો અને નોંધ ઉપર રહે. ચલો, હવે ઉદાહરણ 8 ઉપર ધ્યાન કેન્દ્રિત કરી. હમણાં જે સૂત્ર ભણ્યા એના જ પ્રકારના સવાલ. એમાં દાખલો પહેલો છે, dx ભાગ્યા x² માઇનસ 16. વિચાર કરો, આ કોના જેવું સૂત્ર થયું? તો x² માઇનસ a² ના જેવું સૂત્ર થયું. તો અહીંયા આપણી પાસે a² ના રૂપમાં 16 એટલે 4 નો વર્ગ કહી શકાય. એના સ્થાને 4 આવી ગયા. હવે આનું સૂત્ર થશે 1/2a. a મતલબ 4, log x માઇનસ a અપન x પ્લસ a પ્લસ c. આનો જવાબ રહેશે ફાઇનલમાં 1/8 log x માઇનસ 4 ભાગ્યા x વત્તા 4 પ્લસ c. આનો જવાબ રહેશે. વાલા વિદ્યાર્થી મિત્રો, હજુ જરા આવો પ્રશ્ન એકાદ જોઈએ પ્રેક્ટિસ માટે, તમને ખ્યાલ આવી જાય. સંકલનમાં 1/4x² + 9 dx.
સૌથી પહેલા x નો સહગુણક નહીં રાખવાનો, અને રાખ્યું તો ખોટું પણ નથી. આપણે આમાંથી 4 કોમન લઈ શકીએ. ના લેવું હોય તો 2x સાથે પણ રાખી શકાય. 4 કોમન લઈએ પણ વર્ગમૂળ થશે એટલે આવું રહેશે: 1/√x² + 9/4 dx, 1/2x² + 3/2² dx. આનું સૂત્ર થશે log માનાંકમાં x +√x² + 3/2² + c, અથવા x² + 9/4 લખી શકાય. એકદમ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આનો આ જવાબ પણ સાચો છે. ક્લિયર? હવે આ દાખલાની બીજી રીત જુઓ. સંકલનમાં ચલો એકવાર દાખલો જરા ફરી પાછા જોઈ લેજો બંનેઓ. √4x² + 9 dx. 4x² ની જગ્યાએ 2x² + 3² dx. આનું સૂત્ર થશે log માનાંકમાં x ના સ્થાને 2x આવશે વિદ્યાર્થી મિત્રો, પ્લસ અંડરરૂટ આ જ પદ એટલે આ જ આવશે 4x² + 9 + c. પણ મૂળ પ્રમેય યાદ રાખીશું, x નો સહગુણક 2 જે છે એ ફરજિયાત આપણે ભાગવાનું રહેશે. તો આનો જવાબ રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવ્યો? અહીંયા હું થોડા પ્રશ્નો પ્રેક્ટિસ માટે લખું છું, તમે જાતે ગણશો. નંબર 1, આ પ્રશ્ન IMP છે. જુઓ, આ બંને સવાલની મેથડ એક જ છે, પણ અહીંયા 5 ની જગ્યાએ √5 નો વર્ગ મૂકીશું, અને અહીંયા log 1/2 ના મુકાય, કારણ કે આ નેગેટિવ વેલ્યુ છે. કન્ડિશન એ હતી આની અંદર, આ સૂત્ર તમે જોયું કે નહીં, √a² - x² dx. આમાં શરત એ હતી કે એ ધન હોવું જોઈએ. તો log 1/2 ની જગ્યાએ log 1 - log 2 કહેવાય, log 1 0 - log 2 આવશે. પણ જો બાર એનો વર્ગ છે, જો અહીંયા હું આખો વર્ગ કરી દઉં, આનો વર્ગ કરી દઉં, તો આ સ્થાને મારે શું લેવાનું? log 2 આખાનો વર્ગ લેવાનો આ પદના સ્થાને, અને પછી સૂત્ર મૂકવાનું મિત્રો. ખ્યાલ આવી જશે? સમજાય છે? ખૂબ જ સારો સવાલ છે. MCQ માટે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે આ. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 પ્રશ્નો તમારે પ્રેક્ટિસમાં લેવાના છે. ચલો ક્લિયર? હવે આ જ રીતમાં થોડી વાત અલગ આવે છે.
એટલે તમારે આ નોંધ પોઈન્ટમાં લખવાનું છે ભાઈ. જો સંકલનમાં 1/ax² + bx + c dx અથવા 1/√ax² + bx + c dx હોય તો છેદના પદને પૂર્ણ વર્ગ બનાવવું. પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ આપણે ગોઠવવાનું. અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. બહુ જ મજાનો ટોપિક છે મિત્રો. આવા અનેક પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. મૂળ વાત સમજણની છે. ચલો આટલે સુધી વાત ક્લિયર થઈ? ઓકે છે એકદમ? નોંધ તમે નોટ કરશો આનો સ્ક્રીનશોટ લઈને. અગત્યનો ટોપિક છે મિત્રો આ. ચાલો એને આધારે આપણે જોઈએ ઉદાહરણ નંબર 9. એનો પ્રથમ સવાલ છે dx ભાગ્યા x² - 6x + 13. હવે નીચેની બહુપદી જે છે દ્વિઘાત સમીકરણ છે, આને બનાવવાનું પૂર્ણ વર્ગ. તો આનું અંતિમ પદ આપણે ગોઠવીએ. મધ્યમ પદનો વર્ગ માત્ર આપણે સહગુણક લઈશું. 4 ગુણ્યા પ્રથમ પદ 36 ભાગ્યા 4 એટલે શું આવશે? 9. હવે ધ્યાનથી જુઓ. x² - 6x હવે 9 અહીંયા જોઈએ છે તો કરવાનું કંઈ નથી. જેટલું ઉમેર્યું છે એટલું બાદ કરવાનું, જેથી કોઈ બરબાદ ના થઈ જાય. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે આની જોડી બનાવવાની, આને સાથે રાખવાના. dx આ પદ કેવા છે? x - 3 આખાનો વર્ગ. 13 - 9 એટલે 4. 4 એટલે કહેવાય 2 નો વર્ગ. હવે આ કોના જેવું સૂત્ર થઈ ગયું? આ સૂત્ર થઈ ગયું આના જેવું મિત્રો. પણ x ના સ્થાને ભલે ઘાત જોવાની, આપણે આખાની બે જ ઘાત છે. સહગુણકો અથવા એની સાથે કોઈ પણ અચળ પદ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આનું સૂત્ર થાય 1/a. આપણે નથી કહેતા મિત્રો કે ભાઈ હરિનામ લેતા જવાનું અને ઘરનું કામ કરતા જવાનું. શું? હરિનામ લેતા જવાનું, ઘરનું કામ કરતા જવાનું. આવી રીતે મનમાં સૂત્ર બોલતા જવું અને એમાં કિંમત મૂકતા જવું. આનું જો સૂત્ર 1/a. એના સ્થાને 2 tan inverse x. x ના સ્થાને x - 3/a. એના સ્થાને 2 + c. આ પ્રશ્નનો આ જવાબ છે. 1/2 tan inverse x - 3/2 + c આનો જવાબ છે. બોલો, ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સારો પ્રશ્ન છે ને? ચલો હજુ થોડા વધારે સવાલની પ્રેક્ટિસ કરીએ આપણે. ધ્યાનથી જોશો. માની લો કે અહીંયા સહગુણક હોય તો કઈ વાંધો નહીં. સપોઝ અહીંયા 2 હોત, ફોર એક્ઝામ્પલ વાત છે આ તો અહીંયા આવશે √2x નો વર્ગ આવશે અને એ x નો સહગુણક અંતમાં ભાગવાનું. એ ભૂલાય નહીં ભાઈ. એવા પ્રશ્નો લઈશું આપણે. ઉદાહરણ 9 ની અંદર દાખલો 3 dx ભાગ્યા વર્ગમૂળમાં 5x નો વર્ગ
-2x. આની અંદર પણ આપણે અંતિમ પદ ગોઠવીશું. મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ 4 ભાગ્યા 4 ગુણ્યા 5 એટલે આવશે 1/5. હવે આને ધ્યાનથી જોઈએ. dx 5x નો વર્ગ -2x. અચળ પદ નથી તો આપણે ઉમેરીએ અને બાદ કરીએ. આટલું પદ બની ગયું પૂર્ણ વર્ગ. પણ લખાશે કેવી રીતે? તો 5 ના સ્થાને √5x માઇનસ વચ્ચેના પદ નિશાન આવશે અને √5 આખાનો વર્ગ માઇનસ 1/√5 નો વર્ગ અને આખું પદ રહેશે વર્ગમૂળની અંદર. આ સૂત્ર થઈ ગયું 1/x² -a². આનું થશે log માનાંકમાં x એટલે આ પદ આવશે √5x માઇનસ 1/√5 પ્લસ અંડરરૂટ આ જ પદ આવશે એટલે કે આ જ પદ લખાશે. એટલે કે આપણે આ લખવાનું, આ બધાનો અર્થ એક જ થાય. તો એની બદલીમાં આવશે 5x² -2x પ્લસ c. x નો સહગુણક આપણે ફરીથી ભાગવાનો થાય એટલે √5 ભાગવા પડશે. બોલો, ખ્યાલ આવી જાય? તો આ પ્રશ્નનો જવાબ છે આવી રીતે 1/√5 વિદ્યાર્થી મિત્રો, હજુ મારે આનું આગળ સાદુરૂપ આપવું હોય તો જરા ધ્યાનથી જોજો. આનું સાદુરૂપ આમ તો આ જવાબ સાચો જ છે, પણ ચોપડીના પ્રમાણે જો જવાબને આપણે ગોઠવીએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જવાબ સાચો જ છે, ચિંતાનું કોઈ કારણ નથી. log √5x minus 1/√5 plus √5 minus 2x/5 plus c. આમાંથી આપણે 5 કોમન લીધા તો √5 થયા. હવે અહીંથી √5 ને આપણે સામાન્ય લઈએ. બરાબર ધ્યાનથી જોજો. log √5 into x minus 1/5 આની પાસે √5 નથી તો ભાગવાના વત્તા √x² minus 2x/5 plus c. હવે આ જે √5 છે એ જાણીએ છીએ log a into b, તો log a into log b થશે પ્લસ અહીંયા માનો કે 5 છે ને x મૂકો તો અહીંયા x આવશે ને 5 આવશે. log 5 અહીંયા અચળ થઈ ગયા. અચળને c સાથે ઉમેરીશું એટલે બીજો કોઈ અચળાંક આવશે, એટલે આની જરૂર નથી. log છે એટલા માટે આનો અંતિમ જવાબ રહેશે 1/√5 log માનાંકમાં x minus 1/5 plus √x² minus 2x/5 plus c. આ જવાબ રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? એકવાર પ્રશ્ન બરાબર જોઈ લેશો.
ચલો આ જ પ્રકારનો સવાલ ઉદાહરણ 8 ની અંદર બીજો પ્રશ્ન છે. સંકલનમાં 1/√2x - x² dx પૂર્ણવર્ગ બનાવવું હોય મિત્રો તો યાદ રાખો એનું પ્રથમ પદ એટલે કે વર્ગવાળું પદ હંમેશા ધન હોય. તો આપણે માઇનસ કોમન લેવાનું, પણ વર્ગમૂળમાંથી આપણે માઇનસ કોમન ન લઈ શકીએ તો માઇનસ રાખી x² - 2x બોલો આવું ગોઠવાશે. હવે જરા અહીંયા ધ્યાન આપીશું આપણે. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ, આનું અંતિમ પદ 1 થશે. તો જુઓ માઇનસ x² - 2x તો રાખવાના જ, આનું અંતિમ પદ પણ ધન જ આવે એટલે વત્તા 1 કરીએ એવા -1 પણ કરી દેવાના પદને બેલેન્સ કરવા માટે. આ ત્રણે ત્રણ પદને એક સાથે રાખવાના, આની જરૂર નથી, પણ આનો ગુણાકાર ઋણ સાથે છે. તો હવે -1 × - એટલે +1 થઈ જશે અને x² - 2x + 1 આવું રહેશે. આ બંને પદને આપણે પૂર્ણવર્ગ જો ગોઠવીએ તો dx / √1² ઓછા x - 1² આ પૂર્ણવર્ગ થઈ ગયું પદ. આ સૂત્ર કોના જેવું થયું? 1/√a² - x² ના જેવું થયું મિત્રો. આનું સૂત્ર થશે sin ઇનવર્સ x એટલે x - 1 / a એટલે 1 + c. આનો જવાબ છે sin ઇનવર્સ x - 1 + c. બોલો વિદ્યાર્થી મિત્રો, બરાબર તમને ખ્યાલ આવી ગયો આની અંદર? ચલો કેટલા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો? ગુડ. દોસ્તો હવે આપણે આ પ્રકારના સવાલની જો વિચારણા કરીએ ઇન્વર્સ ને જોઈને મને યાદ આવ્યું સ્વાધ્યાય 7.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 21 હતો sin ઇનવર્સ cos x dx. એમાં આપણે વિચારીએ કે ભાઈ કદાચ આદેશ લઈએ, પણ નહીં. ત્રિકોણમિતિય પ્રતિનિધિ વાળા પ્રકરણમાં આપણે ભણી ગયા આ sin ઇનવર્સ છે તો આને sin માં ફેરવો, તો cos ને બદલે જો હું sin નો ઉપયોગ કરું તો આપણે કોટી વિધેયનો ઉપયોગ કરવો પડે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આ બંને વિધેયનું સંયોજન થઈ ગયું તદેવ એટલે બની ગયા π/2 - x dx. આનું સંકલન π/2 અચળ, એની સાથે dx ગુણાયેલા છે એટલે x આવશે. x ની 1 ઘાત છે એટલે x²/2 આનું સંકલન થશે. ચલો આટલું ક્લિયર થશે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે વિચારીએ છીએ સ્વાધ્યાય 7.4 એક્ઝામ્પલ નંબર 1
5 અને 6 આ પ્રકારના સવાલને આપણે ધ્યાનથી જોઈએ. એમાંનો પહેલો પ્રશ્ન હું ગણું છું. આ બંને સવાલ તમારે જાતે ગણવાના રહેશે. 3x² dx ભાગ્યા x ની 6 ઘાત પ્લસ 1. હવે એ વાત પણ તમે ધ્યાન રાખશો કે જ્યારે અંશના પદની ઘાત અને છેદના પદની ઘાત, અંશના પદની ઘાત છેદના પદની ઘાત કરતાં જ્યારે ઓછી હોય અથવા સરખી હોય, નહીં ઓછી હોય, સરખી તો નહીં પણ ઓછી હોય, તો છેદનું વિકલન અંશમાં ગોઠવવાનું રહેશે. પણ અહીંયા ઘાતાંકમાં ઘણો બધો ફરક છે ભાઈ. તો આવા સંજોગોમાં આ પદ તો રહેશે જ, પણ આ ઘણી બધી વધારે ઓછી ઘાતાંક છે. તો જુઓ 3x² x ની 6 ઘાતની બદલીમાં x ના ઘનનો વર્ગ થાય. x ના ઘનનો વર્ગ એટલે x ની 6 ઘાત. હવે આપણે અહીંયા x ની 3 ઘાત બરાબર t આદેશ લઈશું. આની અડધી ઘાત જે અહીંયા જ હોય પદ એની અડધી ઘાત આદેશ લેવાની. આ બંને દાખલામાં તમે યાદ રાખજો, છેદમાં જે પદ છે એની અડધી ઘાત આપણે આદેશ લેવાનું છે. હવે આનું વિકલન કરો તો જુઓ 3x² dx બરાબર dt. અંશ ગોઠવાઈ ગયો એટલે dt ભાગ્યા t² વત્તા 1 નો મતલબ શું થયો? 1 નો વર્ગ થશે એટલે 1 જ થશે. આના સ્થાને t એટલે t નો વર્ગ. આનું સૂત્ર છે 1/a * tan inverse x/a + c. અંતિમ જવાબ tan inverse t એટલે x³ + c. આ પ્રશ્નનો જવાબ છે મિત્રો. ચલો અહીંયા સુધી કોઈને કઈ ગડબડી છે? tan inverse x³ આનો જવાબ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી ક્લિયર? તમે ભાઈ બધાને ખ્યાલ આવે છે? એક્ઝામ્પલ 2 અને 4 એ પણ તમારે જાતે ગણવાના છે. એક્ઝામ્પલ નંબર 3 ની વાત કરીએ. √2 - x હોલ સ્ક્વેર + 1 dx બરાબર ધ્યાન આપશો મિત્રો. (1/x² + a² log માનાંકમાં x ના સ્થાને 2 - x વત્તા અંડર આખું જ પદ આવશે 2 - x નો વર્ગ વત્તા a + c. પણ અહીંયા જુઓ x નો જે સહગુણક છે -1 છે એ આપણે ભાગવાનો રહેશે. -log 2 - x + √4 - 4x + x² + 1 + c. ઘાતના નિયમ અનુસાર -1 અહીંયા ઘાતમાં મૂકીશું તો અંશ અને છેદ આમાં ઉલટાઈ જશે. તો log of 1/2 - x + √x²
-4x + 5 આ 4 + 1 5 થશે પ્લસ c આનો જવાબ રહેશે. બોલો એક્ઝામ્પલ 3 માં બધાને ખ્યાલ આવી જાય છે? એક્ઝામ્પલ નંબર 7 x - 1 ભાગ્યા વર્ગમૂળમાં x² - 1 આ સવાલ પણ બે રીતે કરવાનો છે. આના કરતા એક ઘાત ઓછી છે તો અહીંયા આપણે બંનેને અલગ પાડીશું. x upon √x² - 1 dx √x² - 1 dx. આનું તો સીધું સંકલન થઈ જશે. આના માટે ધ્યાનથી જુઓ. x² - 1 ની -1/2 ઘાત થશે ઇન્ટુ x dx x² - 1 નો સ્ક્વેર dx. આવું આપણે કેમ કરી જુઓ મિત્રો, આદેશ પણ લેવાની જરૂર નથી. આનું વિકલન બાજુમાં ગોઠવાઈ ગયું. આ પહેલાના જેવું થયું મિત્રો. fx⁻n f'(x) ખ્યાલ આવી જાય છે. આ પદનું વિકલન બાજુમાં હાજર છે પણ આનું વિકલન 2x થાય તો 2 વડે ગુણવાનું અને 2 વડે ભાગવાનું તો 1/2. આ પદનું વિકલન બાજુમાં હાજર છે તો આની એક ઘાત ઉમેરવાની, એ જ ઘાતાંક છેદમાં મૂકવાની. -log of mod x plus √x² - 1 plus c. અંતિમ જવાબ રહેશે મિત્રો I = √x² - 1 -log of x plus √x² - 1 plus c. જરા ધ્યાનથી જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, આમાં એક્ઝામ્પલ નંબર 8 છે. x² upon √x ની 6 ઘાત a ની 6 ઘાત dx. અહીંયા પણ જુઓ ઘાતમાં ઘણો ડિફરન્સ છે તો આવા સંજોગોમાં છેદના પદની અડધી ઘાત કરવાની આપણે. તો x³ એનો વર્ગ a⁻³ એનો પણ વર્ગ. આના જેવું જ આને ગોઠવવાનું. હવે આદેશ લઈશું x³ = t. આનું વિકલન થશે 3x² dx = dt. 3 ની જરૂર નથી એટલે x² * dx એના બરાબર 1/3 dt. ઉપરનું પદ આવશે 1/3 dt ભાગ્યા વર્ગમૂળમાં t² પ્લસ a³ નો સ્ક્વેર આવશે. 1/3 અચળ છે. log t પ્લસ √t² પ્લસ a⁻6 પ્લસ c. t ની કિંમત પાછી મૂકીએ તો t એટલે x³ √x ની 6 ઘાત a ની 6 ઘાત પ્લસ c. આ જવાબ રહેશે. સમજાઈ ગયું? એક્ઝામ્પલ નંબર 9 માં tan x = t આદેશ લઈ એક્ઝામ્પલ તમારે ગણવાનું રહેશે.
ચલો ક્લિયર, બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? સ્વાધ્યાય 7.4 માં એક્ઝામ્પલ નંબર 10 થી 15 જાતે ગણવાના. એમાં આપણે 15મો સવાલ ની પ્રેક્ટિસ જોઈ રહ્યા છીએ. અચ્છા, એની સાથે 24મો પ્રશ્ન પણ તમારે જાતે કરવાનો, 25મો પ્રશ્ન પણ જાતે જ કરવાનો. એમાંનો આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 15, x x minus a x minus b. આ જે પ્રશ્ન છે એની અંદર સૌથી પહેલા આપણે કૌંસને છૂટું કરીએ, વિસ્તરણ કરીએ, મતલબ x² minus bx minus ax plus ab dx ભાગ્યા વર્ગમૂળમાં x² માઇનસ કોમન a વત્તા b ઇન્ટુ x વત્તા ab. આનું જે અંતિમ પદ આવશે તે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે a વત્તા b હોલ સ્ક્વેર અપન 4 આવું રહેશે. બરાબર ધ્યાનથી જોજો. dx ભાગ્યા વર્ગમૂળમાં x² માઇનસ a પ્લસ b ઇન્ટુ x પ્લસ a પ્લસ b બાય 2 આખાનો વર્ગ કહી શકાય ને, 4 ને 2 નો વર્ગ. જેવું પદ ઉમેર્યું એવું બાદ કરવાનું, માઇનસ a પ્લસ b upon 2 હોલ સ્ક્વેર પ્લસ ab. આ જે ત્રણ પદ છે એને સાથે રાખવાના અને આ બંને પદને સાથે રાખવાના. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી નોંધ રાખજો તમે. ચલો હવે વિચાર કરીએ છીએ, માત્ર આટલા પદોનું વિસ્તરણ કરીએ તો જો માઇનસ a² માઇનસ 2ab માઇનસ b² પ્લસ 4ab ભાગ્યા 4 આવું થશે. આપણે આ જ પદની વાત કરી રહ્યા છીએ. 4ab માઇનસ 2ab એટલે આ થશે પ્લસ 2ab. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે એના બરાબર લખાશે માઇનસ કોમન a માઇનસ b અપન 2 આખાનો વર્ગ થશે આ. ચાલો હવે x ફરી પાછા બધું જ લખીએ છીએ. x² માઇનસ a પ્લસ b ઇન્ટુ x
વત્તા a પ્લસ b બાય 2 હોલ સ્ક્વેર માઇનસ a માઇનસ b બાય 2 હોલ સ્ક્વેર. આ પદ બની ગયું પૂર્ણ વર્ગ x માઇનસ આટલા પદનો વર્ગ માઇનસ a માઇનસ b by 2 whole square 1 upon under root x square minus a square. આનું સૂત્ર થશે log x. x એટલે આખું જ પદ આવશે x minus a plus b by 2 વત્તા વર્ગમૂળમાં આ રૂટ વાળું આખું જ પદ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ આખું બહુ જ મોટું પદ છે. લખીશું તેમ છતાંય x માઇનસ આનો વર્ગ માઇનસ a માઇનસ b બાય 2 આનો વર્ગ આવશે પ્લસ c. અંતિમ જવાબ log માનાંકમાં x માઇનસ a પ્લસ b બાય 2 અંડર રૂટ. આ જે આખું પદ છે એનો મતલબ આ થાય, એનો મતલબ આ થાય, એનો મતલબ એટલે આ જ પદ થશે. તો અહીંયા લખીશું આપણે x માઇનસ a x માઇનસ b પ્લસ c. આ અંતિમ જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અને ખૂબ જ સારો આઈએમપી પ્રશ્ન આપણે કહી શકીએ. બોલો, બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો આની અંદર? આ જવાબ છે દોસ્તો. ખૂબ જ સારો સવાલ છે, તો નોંધ કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીશું. મને લાગે છે તમને ખૂબ જ સારી સમજ પડી હશે આની અંદર, અને જો સમજ ન પડી હોય તો આ વિડીયો ફરી જોવાનો, આ સવાલની પાછી પ્રેક્ટિસ કરવાની અને આગળ વધવાનું. થેન્ક યુ. હવે વિદ્યાર્થી મિત્રો આ ગ્રુપમાંથી લેફ્ટ થઈ પોતાના રોજિંદા કાર્યક્રમમાં ગોઠવાઈ જશે. ધન્યવાદ.